આમીન. પ્રભુનો ધન્યવાદ કરીએ. પ્રાર્થના માટે ખૂબ ખૂબ પ્રભુ તમને આશીષ આપે. આવો આજે આપણે જેટલા હોલી ગોડ મિનિસ્ટ્રી આ સભાની અંદરમાં એકત્ર થયા છે તો પ્રભુને માન મહિમા આપીએ, કેમ કે આ પ્રભુએ જે સમય નિર્ધાર કર્યો છે તો પ્રભુની કૃપા દયાથી આપણે આ સંગતિમાં જોડાયા છે, અને જે આજે જોડાઈ નથી શક્યા એના માટે પણ પ્રાર્થના કરીશું કે પ્રભુ એ લોકોને કૃપા આપે. આવો આપણે પ્રાર્થનામાં જઈએ કે આપણા પરમેશ્વર, જે મહાન પરમેશ્વર છે, આપણે જોઈ રહ્યા છે કે હાલમાં જે ગુડ ફ્રાઈડે ચાલી રહ્યો છે, ગુડ ફ્રાઈડે યસ્ટરડે હતો ગઈકાલે, તો આપણે ગુડ ફ્રાઈડે શું છે એ વિશે જાણીશું જરા. ગુડ ફ્રાઈડે એટલે કે સારો શુક્રવાર કહેવામાં આવે છે, પણ આપણે જોઈએ છે કે આ ગુડ ફ્રાઈડેના દિવસે તો પ્રભુને ક્રુસે જડવામાં આવ્યા હતા. પ્રભુએ આપણા પાપો અપરાધ માટે એનું ખુદનું બલિદાન આપ્યું હતું. પણ આપણે જોઈશું કે ગુડ ફ્રાઈડે કઈ રીતના આપણે ઉજવણી કરવામાં આવે છે. ગુડ ફ્રાઈડેના દિવસે આજે આપણે જોઈએ છે કે 2026 વર્ષ પહેલાં આજે બનાવ બનવામાં આવ્યો હતો કે પ્રભુએ આપણા માટે કરીને ખુદને સ્વાર્પણ કરી દીધા હતા. આપણા પાપો અપરાધોને માટે પ્રભુ ઈસુને ક્રુસે જડવામાં આવ્યા હતા. તો ગુડ ફ્રાઈડે એટલે કે આપણા માટે એક સ્વતંત્ર, આપણે જે પાપો અપરાધોના બંધનમાં ગુલામીમાં હતા એની અંદરમાંથી આપણે છોડાવવા માટે પ્રભુએ આપણા ઉપર કૃપા કરી. જે પ્રભુ ઈસુ મસીહે તો આખી દુનિયા માટે કરીને પોતાનું ખૂન વહેડાવ્યું હતું. તો આપણે જોઈએ છે કે વિશ્વાસીઓ જાણે છે કે આ ધરતી ઉપર, સ્વર્ગમાં કે પાતાળની અંદરમાં એક જ નામ છે, એની પાસે જ એક અધિકાર છે જે નવું જીવન આપે છે. અને આપણે જોઈએ કે જે પ્રભુ ઈસુ મસીહ આપણા પાપો અપરાધ માટે મર્યા અને સજીવન પણ થયા છે. તો એવું નથી કે આજે પ્રભુ ઈસુ મસીહ ક્રૂસ ઉપર છે. આપણે તો આજે એક ખુશીનો દિવસ છે કે પ્રભુ ઈસુ મસીહ આપણા પાપો અપરાધોને માટે કરીને એક બલિદાન આપવા માટે કરીને એનું બલિદાન આપીને આપણે ફ્રી કર્યા, સ્વતંત્ર કર્યા, આઝાદ કર્યા, અને એ ત્રીજે દિવસે સજીવન થયા છે. તો હવે પ્રભુ ઈસુ મસીહ ક્રૂસ ઉપર નથી, તો આપણે કોઈ શોક મનાવતા નથી, પણ આ દિવસને આપણે એક સેલિબ્રેશન તરીકે ઉજવણી કરીએ છીએ. કેમ કે પ્રભુ ઈસુ મસીહ એક સામર્થ્ય પરમેશ્વર છે, સારી દુનિયાના સર્જનહાર અને પાલન પોષણ કરનાર પરમેશ્વર છે. એના માટે કોઈ એવું કાર્ય નથી કે ન થાય, હરેક અશક્ય અને શક્ય કરનાર છે. પણ આપણે જોઈશું કે પ્રભુ ઈસુ મસીહે શા માટે કરીને આપણા માટે બલિદાન આપ્યું. તો આપણે જોઈએ છે કે એક પ્રેમ હતો. પ્રેમનું નામ બીજું, પરમેશ્વરનું બીજું નામ પ્રેમ કહેવામાં આવે છે. તો પ્રભુ ઈસુ મસીહ આજે આપણે ક્રૂસ ઉપરનું એક વચન જોઈશું. એની અંદરમાં પ્રભુ ઈસુ મસીહ ક્રૂસ ઉપર છે, તે છતાં પણ કહે છે કે પ્રભુ એનાને માફ કરો. આપણે એક માફી વિશે અને પ્રેમ વિશે પણ જોઈએ છીએ. તો પ્રભુને આપણે ધન્યવાદ કરીએ કે માન મહિમા આપણે પરમેશ્વરને આપીએ કે પ્રભુ ઈસુ મસીહ તો એક નિષ્પાપ હતા. એ લોકોએ કોઈ ગુનો કર્યો નહોતો, કોઈ ખોટું કર્યું નહોતું, ખરાબ કર્યું નહોતું, પણ આપણા પાપો અપરાધોને માટે કરીને એ વિંધાયા, કચડાયા, અને એની થયેલી સજાથી આપણું કલ્યાણ થયું છે. તો જે આ ક્રોસ ઉપર જે સજા કરવામાં આવે છે, તો પહેલાંના જમાનાની અંદરમાં જે રોમન સામ્રાજ્યના સમયની અંદરમાં આપણે જોતા હતા કે ક્રૂસને લોકો જોઈ અને થરથપ કાંપતા હતા. ક્રૂસને જોતાની સાથે ભયભીત થતા હતા. કેમ કે ક્રૂસ ઉપર જેને મોટો ગુનો કર્યો હોય એને જીવતા લટકાવી દેવામાં આવતા હતા, ખીલા મારીને એને મરણ પામતા હતા. તો પ્રભુ ઈસુ મસીહે જે આ ક્રૂસ, જે ભયંકર, જે લોકો બીતાતા, કાપતા હતા, આજે એ ક્રૂસને પણ પ્રભુએ એક પ્રેમનું પ્રતીક બનાવી દીધું. આજે
ઘણા વિશ્વાસી લોકો ઘરોની અંદરમાં ક્રૂસ પણ રાખે છે, ગળામાં લટકાવે છે. તો આ ક્રૂસ જે ભયંકર હતું, જેને લોકો જોઈને બીતા હતા, ડરતા હતા, એને પણ પ્રભુ ઈસુ મસીહે એક પ્રેમનું પ્રતીક બનાવી દીધું. ને હવે આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ મસીહ ક્રૂસ ઉપર નથી, હરેક વિશ્વાસીઓની સાથે છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. માન મહિમા પરમેશ્વરને આપીએ, કેમ કે પરમેશ્વર હરેક માનવ જાત માટે પોતાને સ્વાર્પણ કર્યા. તો આજનો દિવસ આ માનવ જાતને પાપના બંધનમાંથી આઝાદ કરવા માટે, મુક્ત કરવા માટે પ્રભુએ એનું બલિદાન આખી દુનિયા માટે લોહી વહેડાયું. કોઈ એક માટે નહીં કે કોઈ ધર્મ જાત માટે નહીં, પણ પ્રભુએ એટલો પ્રેમ કર્યો કે સારી સૃષ્ટિને માટે કરીને ખુદનું બલિદાન આપી દીધું. અને આપણે જોઈએ છે કે યોહાનની અંદરમાં જે એક વચન આપવામાં આવ્યું છે કે 3:16 કે આપણે કહીએ કે પ્રભુએ દુનિયા ઉપર એટલો પ્રેમ કર્યો, અનંત પ્રેમ કર્યો કે એના એકના એક દીકરાને મોકલાવ્યો કે આપણા પાપો અપરાધ માટેને બલિદાન. તો આ એક મહાન પ્રેમ છે. અને પ્રેમ શું છે જો આપણે જાણવું હોય તો પેલા કોરોથીની અંદરમાં 13 અને 1-13 સુધીની અંદરમાં પ્રેમ શું છે, પ્રેમ શું કરી શકે છે, પ્રેમમાં શું સામર્થ શક્તિ છે, એની અંદરમાં જણાવ્યું છે. તો પ્રભુ ઈસુ મસીહે આપણા ઉપર એટલો પ્રેમ કર્યો કે એની અંદર આપણે ખુદનું બલિદાન કરી દીધું. પ્રેમનું બીજું નામ માફી પણ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહને જ્યારે ક્રોસ ઉપર જડવામાં આવે છે ત્યારે 2 ડાકુઓની સાથે એ લોકોને જોડવામાં આવે છે, એકને જમણી તરફ ને એકને ડાબી તરફ, જેથી શાસ્ત્રમાં લખેલું છે કે ગુનેગારોની અંદરમાં એની ગણના થાય એટલા માટે. તો આપણે એક વચન વાંચીશું, લુકા ચેપ્ટર 23:33 અને 34. જે કોઈ આજે વાંચવા માટે તૈયાર હોય તો વાંચે. લુકા ચેપ્ટર 23:33 અને 34 શું કહે છે? દિનિશા કોઈ છે કે નહીં? તો નેહા તમે વાંચજો, કોઈ હોય નહીં તો. કેમ કે પરમેશ્વરે આપણે એક મહાન પ્રેમ કર્યો આપણા ઉપર, જે ક્રૂસ ઉપર હોવા છતાં એ લોકોને એક 39 ચાપકા મારવામાં આવ્યા હતા અને પોતે ખુદ પીડાની અંદરમાં હતા, લોહી લુહાણ હતા, એક દર્દના અનુભવી હતા. પણ પ્રભુએ શું કહે છે ક્રૂસ ઉપરથી વચન આપણે વાંચીશું. મળી ગયું હોય તો કોઈ વાંચી લેશે. Luke chapter 23, 33 and 34. ખોપરી નામની જગાએ તેઓ આવ્યા ત્યારે તેઓએ ત્યાં તેને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ વધસ્તંભે જડ્યા. ઈસુએ કહ્યું, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેના લુગડા માહમાં વેચી લીધા. આમીન. આમીન, આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ આપણે કરીશું વચનને માટે. અહીંયા જે પ્રભુ ઈસુ મસીહને ક્રૂસે જડવામાં આવ્યા છે અને એ લોકો એક લોહી લુહાણ છે, તકલીફમાં છે, એની સાથે અન્યાય કરવામાં આવ્યો, એનું એક અપમાન કરવામાં આવ્યું. પણ આપણે એક વિચાર કરીએ કે આવી પરિસ્થિતિની અંદરમાં કેટલી દુઃખ પીડા થતું હશે પ્રભુને, આપણે એક અહેસાસ પણ કરી શકતા નથી. તો આવી પોઝિશનની અંદરમાં પણ પ્રભુ એક માફી આપી. કેમ કે પ્રેમનું બીજું નામ માફી છે, બલિદાન છે.
તો ક્રૂસ ઉપર પ્રભુએ જે 7 વચનો કીધા હતા એમાંનું આ એક વચન છે કે હે પિતા, આ લોકો શું કરી રહ્યા છે એ લોકોને ખબર નથી, એ પોતે શું કરે છે જાણતા નથી, એને ક્ષમા કરો, માફ કરો. તો આપણા પરમેશ્વર એક માફીના આપનાર પરમેશ્વર છે, એક મહાન પરમેશ્વર છે. આપણે જોઈએ કે આ આખી સૃષ્ટિનું એને સર્જન કર્યું, આ સૃષ્ટિને બનાવી, માણસ જાતને બનાવી, આ ઝાડ ઝપાટ વનસ્પતિ ઝાડ બનાવ્યા બધી, અને એની જ ઉપર જે આપણે ક્રિએટર છે, જે માણસો છે, અને જે વસ્તુ પ્રભુએ બનાવી એની ઉપર જ પ્રભુને આજે લટકાવી દીધા છે. તો પ્રભુ અહીંયાથી છતાં પણ કહે છે કે પ્રભુ એ લોકોને માફ કરો, એ શું કરી રહ્યા છે એ જાણતા નથી. તો આ પ્રભુએ આપણા માટે એટલો એક સાચો એક પ્રેમ કર્યો. તો અને આપણે જોઈએ કે પ્રભુના જે આ સંદેશવાહકો હતા, આપણે યશાયાની અંદરમાં જોઈએ કે યશાયા એક સંદેશવાહક હતો. એને ભવિષ્યવાણી કરી હતી ઈસુ મસીહના જન્મ પહેલાં 700-750 વર્ષ પહેલાં. તો પ્રભુએ આ યોજના એક બનાવેલી હતી, અને આ યોજના પુરવાર થાય એટલા માટે પણ આ બધું બન્યું છે. તો પ્રભુએ આપણા પાપો અપરાધોને માટે ખુદને કુરબાન કર્યા, આખી દુનિયા માટે કરીને એને લોહી વહેડાવ્યું છે. અને આપણે વચન પણ વાંચીશું યશાયા 53નું 12 વચન વાંચીશ, યશાયા 53ને અંદરમાં 1 થી 12 સુધીની અંદરમાં જેટલા વચનો આપવામાં આવ્યા છે એની અંદરમાં પ્રભુ ઈસુ મસીહની કુરબાની વિશે આપવામાં આવ્યું છે. લોકોએ પ્રભુ ઈસુ મસીહને કેવા સમજ્યા અને એ લોકોને કેવા ગણ્યા અને વિશ્વાસ ન કર્યો. તો આપણે યશાયા 53નું 3 વચન વાંચીએ, બાદ આગળ વાંચીશું યશાયા 53 અને 3. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષને દર્દનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બુજી નહીં. આમીન, હાલેલુયા. પરમેશ્વરના વચનને માટે ધન્યવાદ કરીએ કે આપણે એને કેવો માની લીધો, કે આપણે તો એને તિરસ્કાર પામેલો માન્યો. કોઈ એના ઉપર પ્રેમ નહોતું કરતું, એક તિરસ્કાર, એને એક તરછોડી દીધો હતા ઈસુ મસીહને. અને બધાએ જાણી લીધું કે આ તો એક દુઃખી પુરુષ છે. અને એને જોઈને માણસો એક પોતાનું મુખ ફેરવી લેતા હતા, સંતાડી દેતા હતા. અને એને કોઈ આપણે વિસાત વિનાનો, કોઈ કદર વિનાનો આપણે ગણ્યો. દુનિયાએ એવું માની લીધું. જે લોકો પ્રભુ ઈસુ મસીહને ગ્રહણ કરતા નથી એ લોકોના મનની અંદરમાં કોઈ એવું નથી. આજે દુનિયાની અંદરમાં આપણે જોઈએ છે કે ઘણા એવા મૂર્ખ લોકો છે કે પ્રભુ ઈસુ મસીહને ઉપર કેવું કેવું બોલે છે, કહે છે કે એ તે કેવો ભગવાન કે આ 3 ખીલાની અંદરમાં લટકાવી અને એને મરણ પામ્યું, તો એ ભગવાન હોઈ શકે જ નહીં. એ લોકો આ જાણતા નથી કે પ્રભુ પરમેશ્વરની શું યોજના છે. પ્રભુ તો ચાહત તો એ તો એક જ અવાજ ભેગા એના સ્વર્ગની 12 ટુકડી સ્વર્ગમાંથી ઉતરી આવે પ્રભુની સહાય માટે, ઈસુ મસીહ માટે. ત્યારે એક આપણે વચનની અંદરમાં જોઈએ છે કે જ્યારે ઈસુની ધરપકડ થઈ હતી ત્યારે પીટરે તલવાર તાણીને એક સૈનિકનો કાન કાપી નાખ્યો. ત્યારે પ્રભુ ઈસુ મસીહે શું કીધું કે તારી તલવાર મ્યાનમાં મૂક, હું જો મદદ માટે પોકાર કરું તો પરમેશ્વર પ્રભુ સ્વર્ગની અંદરમાંથી દૂતોની 12 ટુકડી મોકલી આપે. તો એક ટુકડી, એક જ દૂતની અંદરમાં કેટલી સામર્થ શક્તિ હોય કે 1,85,000 કે માણસોને મારી શકતો હોય એક દૂત. તો આવી 12 ટુકડીની અંદરમાં કેટલા સ્વર્ગદૂતો હોય. તો એ ચાહે તો સૃષ્ટિને એ લોકો પૂરી સૃષ્ટિનો પણ નાશ કરી શકે એટલી પાવર શક્તિ હતી. પણ અહીંયા આપણે જોઈએ છે કે જે સંદેશવાહક યશાયાએ લખેલું હતું
આ પરિપૂર્ણ થાય એટલા માટે પ્રભુ એના મુખેથી એક શબ્દ પણ બોલ્યા નહીં અને કીધું કે પ્રભુ એ લોકોને માફ કરો, કેમ કે શું કરી રહ્યા છે એ જાણતા નથી. કેમ કે પ્રભુને તો ખબર હતી કે આ લોકો મનમાં શું વિચારી જઈ રહ્યા છે. જેમ આપણે આ વચનમાં લખેલું વાંચ્યું કે તે તો તિરસ્કાર પામેલો હતો, એ દર્દનો અનુભવી હતો અને માણસોએ એના વિષાદ વિનાનો ગણ્યો જોઈને મુખ ફેરવી લીધું. પણ હકીકત શું હતી તો આપણે વચન 4 જોઈએ. 53:4 વચન વાંચીશું આપણે. કન્ટિન્યુ. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે ને આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. આમીન. આમીન. હાલેલુયા. અહીં વચન કહે છે કે સાચે જ તેણે તો આપણા દર્દ અપનાવ્યા અને આપણા દુઃખ ઉપાડ્યા છે. તો આ પ્રભુ ઈસુ મસીહે શા માટે આપણા દર્દ દુઃખ અપનાવ્યા? કેમ કે પરમેશ્વરે એટલો આપણા ઉપર પ્રેમ કર્યો કે આ જગતના ઉદ્ધાર માટે કરી અને ખુદ એક મનુષ્ય અવતાર ધરીને આવ્યા. પ્રભુએ મનુષ્ય અવતાર શા માટે ધરવો પડ્યો? કેમ કે પરમેશ્વર તો કદી મરતા નથી, નાશ પામતા નથી, પણ આ પ્રભુએ એક માનવ દેહ ધારણ કર્યો. કેમ કે માનવ દેહ દ્વારા એ પોતાની ઉપર આ બધાના દુઃખ દર્દો પ્રોબ્લેમો લઈ શકે, પાપ એની માથે લઈ શકે અને પાપનું બલિદાન કરવા માટે આ લોહી અને માંસનું શરીર અને જે પવિત્ર શરીર છે એ દ્વારા કરી શકે. એટલા માટે પ્રભુએ એક પોતાને ખુદને એક માનવ જાત, એક માનવી શરીર લઈ અને આ ધરતી ઉપર જન્મ લીધો. અને આપણે જોઈએ છે કે આ ક્રોસ ઉપર પ્રભુએ જે આ શેતાનનો ખુલ્લો એ જે અપમાન કર્યું, આ પોતાના મનુષ્ય શરીર દ્વારા આ કુરબાની આપી અને મોતને પણ માત અમાડી. પ્રભુ ઈસુ મસીહે પોતાના આ શરીરના બલિદાન દ્વારા મોતને પણ માત આપી. એટલે કે જોઈએ તો આપણે સમજીએ કે મોતને પણ મારી નાખ્યું, મોત નાશ પામ્યું. કેમ કે પ્રભુ ઈસુ મસીહને આ મોત રોકી ન શક્યું, મોતનો નાશ થયો. અને પ્રભુ ઈસુ મસીહ કહે કે જુઓ, હું મરણ પામ્યો હતો પણ હવે હું જીવિત છું અને સદાયને માટે સ્વર્ગમાં મારા પિતાની જમણી બાજુ બેઠેલો છું. તો આ જ અધિકાર પ્રભુ ઉપર જે વિશ્વાસીઓ છે, એના દીકરા દીકરીઓ, સંતાનો, બાળકો છે, એના માટે કરીને પ્રભુએ આ અધિકાર એને આપી દીધેલો છે. પ્રભુએ હરેક એના વિશ્વાસ કરનારા લોકોને માટે આ એક પાવર શક્તિ આપેલી છે, અનંત જીવન આપેલું છે, ઇટર્નલ લાઈફ જે કહેવામાં આવે છે. હરેક વિશ્વાસીઓને પ્રભુએ આ ગિફ્ટ તરીકે આપી દીધું છે. માત્ર એટલું જ કે આપણે એનાની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. જે વચન કહે છે કે સાચે જ તેણે તો આપણા દર્દ અપનાવ્યા અને આપણા દુઃખ ઉપાડ્યા છે. છતાં જેણે ઈશ્વરે સજા કરી હોય, ઘાયલ કર્યો હોય, પીડા દીધી હોય, એવો તેને આપણે માની લીધો. પણ આપણે સાચી હકીકત શું છે એ જાણીએ છીએ હરેક વિશ્વાસીઓ. તો આપણે આગળ જતા વચન 5 વાંચીશું. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ ને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું છે. આમીન. 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 હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. વચન કહે છે કે આપણા પાપો અપરાધોને લીધે વિંધાયો ને કચડાયો. આપણા અન્યાયને લીધે એનું પ્રભુને અન્યાય સહન કરવો પડ્યો, એને અપમાન સહન કરવું પડ્યું. ક્રોસના મરણ પહેલાં, ક્રોસ ઉપર ચડાવવા પહેલાં તો આપણે જોઈએ છે કે પ્રભુને કેટલું અપમાન કરવામાં આવ્યું, એની ઉપર થૂકવામાં આવ્યું, માથે કાંટાળો મુંગટ મૂકવામાં આવ્યો, 39 ચાપકા મારવામાં આવ્યા. અને પ્રભુને કેવી આ અન્યાયથી, કેટલી અપમાનથી બધી આવું મસ્કરી કરવામાં આવી. શા માટે? આ બધું
અહીંયા વચન કહે છે કે એને આપણા અપરાધો લઈ લીધા, એ આપણા માટે કરીને વિંધાયા કચડાયા, અને એના શરીરની અંદરમાં જે 39 ચાપકાના ઘા છે એનાથી આપણે સાજાપણું મળ્યું છે. આમીન, હાલેલુયા. આમેન, હાલેલુયા. શું આપ વિશ્વાસ કરો છો? તો આપને ચંગાઈ મળી ચૂકી છે એવો વિશ્વાસ કરજો, કેમ કે પ્રભુ ઈસુ મસીહે આપણા પાપો અપરાધો એની માથે લઈ લીધા છે, એને ગુનેગારોની અંદરમાં એની ગણના થઈ છે. એવું આપણે જો માનીએ, વિશ્વાસ કરીએ, સ્વીકારીએ, તો આજે આપણે એના ઘાવોથી સાજાપણું મળી ચૂક્યું છે. આમીન, હાલેલુયા. આમેન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ કે આજે દુનિયાની અંદરમાં જેવો અવિશ્વાસી છે, જે લોકો માનતા નથી, એ લોકોને પણ જો આ સાંભળવા માંગે તો આપણે એ લોકોને સંદેશો આપવા ચાહીએ છીએ. જો ચાહે તો એની ઉપર વિશ્વાસ કરે. અને પ્રભુ ઈસુ મસીહ શું કહેતા હતા કે આ મારો જે શુભ સંદેશ છે એ તમે આપો દુનિયાના હરેક લોકોને, પણ જે લોકો સાંભળતા નથી અને વિશ્વાસ કરતા નથી, તો પ્રભુ એ વચનમાં લખેલું છે કે એને છોડી દો. પ્રભુએ કોઈ આ પરાણે કોઈને શુભ સંદેશ આપવાનો નથી કીધો. પ્રભુએ ત્યાં સુધી કીધું કે જો સાંભળે નહીં તો એ લોકોથી, એ લોકોના ઘર બહારથી કે ગામથી તમે નીકળી જાઓ અને તમારા પગની ધૂળ પણ ખંખેરી નાખો. તો આજે દુનિયાની અંદરમાં જે લોકો વિશ્વાસ નથી કરતા એને આપણે શુભ સંદેશ આપી શકીએ છીએ, પણ સાંભળતા નથી. તો પ્રભુએ ફરજિયાત કે બાય ફોર્સ કોઈને નથી કીધું. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ, માન મહિમા પરમેશ્વરને આપીએ એના આ વચન દ્વારા કે આજનો દિવસ જે આ ગુડ ફ્રાઈડે કહેવામાં આવે છે, જે આપણા પાપો અપરાધોને માટે કરીને પ્રભુ ઈસુ મસીહે આ 2026ના વર્ષો પહેલાં આપણા માટે આ બલિદાન આપી દીધું છે. આપણે મુક્ત કરી દીધા છે, ફ્રી કરી દીધા છે, આઝાદ કરી દીધા છે. આપણે હવે સ્વતંત્રતા મળી ચૂકી છે. વચનમાં કહે છે કે જે મસીહમાં જોડાયા છે એના માટે કોઈ સજા નથી. આમીન, હાલેલુયા. આમેન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. અને આપણે જોઈએ છે કે માર્કની અંદરમાં પણ જે વચન આપવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ મસીહને ક્રૂસે જડાતા ત્યારે લોકો શું મેણા મારતા હતા કે તું પરમેશ્વરનો દીકરો હોય, તું પરમેશ્વર હોય તો ખુદ નીચે આ ક્રોસ ઉપરથી ઉતરી આવ, તો અમે જાણીએ કે તું પરમેશ્વર છે. આવા મેણા લોકો મારતા હતા. એ કહેતા હતા કે ખુદનો તો બચાવ કરી શક્યો નથી તો તું દુનિયાનો શું બચાવ કરશે. આવા અવિશ્વાસી લોકો હતા. પણ પ્રભુ શા માટે શાંત રહ્યા, શા માટે ચૂપ રહ્યા? આપણા પાપો અપરાધ એને માથે હતા. એને તો કોઈ પાપ નહોતું કર્યું, નિષ્પાપ હતા, એ પવિત્ર હતા, એક જૂઠ પણ બોલ્યા નહોતા કે કોઈ ગુનો કર્યો નહોતો. પણ આપણા પાપો અપરાધના આ બલિદાન આપવા માટે કરીને એ ચૂપ રહ્યા, અને એનાથી આપણે માફી મળી. આપણે આ પાપોના બંધનમાંથી, ગુલામીમાંથી ફ્રી થયા. અને પ્રભુએ હરેક એના વિશ્વાસી દીકરા દીકરીઓને અનંત જીવન આપી દીધું છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. માન મહિમા પરમેશ્વરને આપણે આપીશું. તો હરેક આ બાબતો થવા પહેલાં પણ પ્રભુ ઈસુ મસીહ એના શિષ્યોને વારંવાર કહેતા હતા કે માનવ પુત્રએ યરૂશાલેમ જવું પડશે, અને આ જે સાદોકીઓ, ફરોશીઓ છે, યજ્ઞકારો છે, જે આગેવાનો છે એના હાથમાં સોંપાવવું પડશે, અને એ લોકો એને અપમાન કરશે, મારશે, અને ત્રીજે દિવસ પણ સજીવન થશે. તો આ બાબતો બનના પહેલાં પ્રભુ ઈસુ મસીહે એના શિષ્યોને પણ જણાવ્યું હતું. અને કે આપણે જાણીએ છીએ કે યશાયા ભવિષ્ય વક્તાએ પણ એના આ પુસ્તકની અંદરમાં જણાવેલું છે. તો આપણે વચન એક વાંચીશું, લુકા 18:31, 32 અને 33. પ્રભુ ઈસુ મસીહે જે એના શિષ્યો સાથે વાત કરી હતી કે લુકા ચેપ્ટર 18, 31, 32 ને 33. જો કોઈ તમને પૂછે કે તેને કેમ છોડો છો,
સોરી. ઓકે, હા. તેણે બારેને પાસે બોલાવીને તેઓને કહ્યું કે જુઓ, આપણે યરૂશાલેમ જઈએ છીએ અને માણસના દીકરા સંબંધી પ્રવર્તકોએ જે લખેલું છે તે સર્વ પૂરું કરવામાં આવશે, કેમ કે તે વિદેશીઓને સ્વાધીન કરાશે, તેના ઠઠ્ઠા તથા અપમાન કરાશે અને તેના પર તેઓ થૂકશે. વળી કોડા મારીને તેઓ તેને મારી નાખશે અને ત્રીજે દહાડે તે પાછો ઉઠશે. આમીન. આમીન. હાલેલુયા. આ સંદેશવાહક યશાયાએ લખેલું હતું પ્રભુના જન્મ પહેલા 750 વર્ષ પહેલા. પ્રભુ ઈસુ મસીહને ખબર હતી કે મારે આ શું કરવાનું છે. જ્યારે ક્રૂસ ઉપર જવા પહેલા પણ પ્રભુ ઈસુ મસીહ પિતાને પ્રાર્થના કરે છે કે હે પિતા, તમે ચાહો તો આ પ્યાલાઓ મારાથી દૂર કરો, પણ મારી નહીં, તમારી ઈચ્છા પૂરી થાય. તો અહીંયા પ્રભુ ઈસુ મસીહના શિષ્યોને પણ કહે, પ્રભુ શિષ્યોને એક બાજુ લઈ જઈને કહે કે સાંભળો, આપણે યરૂશાલેમ જઈએ છીએ, ત્યાં શું થવાનું છે? તો કે સંદેશવાહકોએ માનવ પુત્ર અંગે જે લખેલું છે તે બધું સાચું ઠરશે. તેને બિન યહૂદીઓના હાથમાં સોંપી દેવામાં આવશે અને તેઓ તેની મજાક ઉડાવશે, તેનું અપમાન કરશે અને તેના પર થૂકશે. આ બધું ક્રૂસ ઉપર જવા પહેલાં પ્રભુ યેસુ મસીહ યરૂશાલેમ હજી ગયા નહોતા. એની પહેલાં તો આપણે જાણીએ છીએ કે પ્રભુ યરૂશાલેમ જાય છે ત્યારે આપણે લાસ્ટ વીકની અંદરમાં જોયું કે પામ સન્ડે વિશે હરેક લોકો, વિશ્વાસી કે અવિશ્વાસી હતા, લોકો પ્રભુને હોસના હોસનાના નારા લગાવીને પ્રભુ ઈસુ મસીહને રાજા બનાવ્યા. એ લોકોને એક ગધેડાના બચ્ચા ઉપર સવારી કરાવ્યા, જેમ પ્રભુ ઈસુ મસીહે કીધું તેમ. પ્રભુ ઈસુને તો ખબર જ હતી કે આ બધું થવાનું છે. એને અહીંયા શિષ્યોને જણાવી દીધું હતું પહેલેથી જ કે આમ થશે. તો જે આ રાજા બનાવનાર હતા, હોસનાના નારા લગાવનાર હતા, આજના ગુડ ફ્રાઈડેના દિવસે એ જ લોકો આ વિદેશીઓના, આ રોમન સરકારના જે સૈનિકો હતા અને જે સાદોકીઓ ફરોશીઓ હતા, એ લોકોના પક્ષમાં ચડી ગયા, મળી ગયા અને કહેતા હતા એને ક્રૂસે જડો, એને ક્રૂસે જડો. પિલાત કહેતો હતો કે ભાઈ એની અંદરમાં કોઈ ગુનો નથી, કોઈ એવું એને અપરાધ કર્યો નથી, કંઈ ખોટું કર્યું નથી, મને કંઈ એની અંદરમાં દેખાતું નથી અને મોતની સજા થાય હું કંઈ કામ કર્યું નથી, તો હું કઈ રીતે જડાવું એને ક્રૂસે? હું એને નાની મોટી સજા કરી, ચાપકા મરાવીને છોડી મૂકીશ. તો પણ આ લોકોએ શું કર્યું? બસ એક જ નારો લગાડ્યો કે એને ક્રૂસે જડો, એને ક્રૂસે જડો. ત્યારે પિલાત પણ શું કહે છે કે હવે આના મોતની સજા મારી માથે નહીં, પણ તમારી માથે. ત્યારે એ લોકો શું કહે છે કે ભલે અમારા ઉપર ને અમારા સંતાનો ઉપર. ત્યારે આજે અવિશ્વાસી લોક છે જે પ્રભુને માનતા નથી, એ ખુદે પોતા ઉપર સજા વહોરી લીધી છે. પણ જે વિશ્વાસ કરે છે તો પ્રભુ ઈસુ મસીહે એને એના નામની અંદરમાં પ્રભુએ આ બધાની સજા માફ કરી દીધી છે. ને અહીંયા પ્રભુ ઈસુએ વચનમાં જ્યારે કીધેલું છે કે એ ત્રીજે દિવસે પાછો સજીવન થશે, તો કેવા પ્રમાણે આ થયું છે? પ્રભુ ઈસુ મસીહ સજીવન થયા છે અને ક્રૂસ હવે ખાલી છે. તો આજે આપણે કોઈએ શોક, દુઃખ કે હતાશ થવાની જરૂર નથી, પણ પ્રભુના વચન ઉપર વિશ્વાસ કરવાનો છે કે પ્રભુ ઈસુ મસીહે આપણા પાપો અપરાધને માટે એને ખુદનું બલિદાન દીધી દીધું છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરવાનો, એના વચનોની અંદરમાં ચાલવાનું. હરેક મુસીબતો, તકલીફો આવે, પરીક્ષણો આવે, પ્રાર્થના કરવાની છે. કેમ કે પ્રભુ ઈસુ મસીહ એટલા પરમેશ્વર હોવા છતાં એક કોઈ ખોટું કપટ કે કોઈ કંઈ કર્યું નહોતું, કોઈ ખરાબ આચરણ નહોતું કર્યું. એ છતાં પણ જો પ્રભુની પરીક્ષા થતી હોય આ દુનિયાની અંદરમાં, તો આપણી નહીં થાય એવું ન બને. કેમ કે કંઈ એવું લખ્યું નથી કે તમારું પરીક્ષણ નહીં થાય, કે તમે બીમાર નહીં પડો, કે તમને તકલીફો નહીં આવે. પ્રભુ ઈસુ મસીહે કીધેલું છે કે આ સંસારની અંદરમાં જે તકલીફો છે, મુસીબતો છે, આ સંસારના આવા અવિશ્વાસી લોકો, એની ઉપર મેં વિજય પામ્યો છે હું,
અને પ્રભુ કહે છે કે તમારા ઉપર પરીક્ષણ નહીં આવે એવું નથી કહેતા. તો આપણે પણ આવા વિશ્વાસ પરીક્ષણની અંદરમાંથી પાર નીકળવા માટે માત્ર પ્રાર્થનાઓ કરવાની છે અને પ્રભુનો જ ધન્યવાદ કરવાનો છે. તો હરેક પ્રભુના હાથમાં આપણે સોંપી દેવાનું છે, માન મહિમા પરમેશ્વરને આપવાનું છે. આપણે એક છેલ્લા વચનની અંદરમાં જઈશું. યોહાન 10:17 શું કહે છે આપણે જાણીએ છીએ. યોહાન 10:17 ને 18 કાઢી રાખજો. આપણે જાણીએ છીએ કે આપણા પરમેશ્વરની પાસે કેટલો અધિકાર છે. સારી સૃષ્ટિ બનાવી હતી એને. માર્ગ, સત્ય અને જીવન ઈ જ છે. તો પ્રભુ ઈસુ મસીહનું આ વચન શું કહે છે આપણે વાંચી લઈએ, શું કહેવા માંગે છે, જેથી આપણને ખ્યાલ આવે કે પ્રભુ ઈસુ મસીહ કોણ છે. યોહાન 10:17 અને 18 પણ વાંચી લેજો. પિતા મારા પર પ્રેમ કરે છે, કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની મેળે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. એ આજ્ઞા મારા પિતા તરફથી મને આપવામાં આવી છે. આમીન. આમીન. હાલેલુયા. આપણે દુનિયાની અંદરમાં આજે જોઈએ કે કોઈ એવી વ્યક્તિ છે કે પોતાનો જીવ પોતાની ઈચ્છાથી આપે અને જીવ આપ્યા પછી પાછો લે. આજે તમારી પાસે કોઈ એવો રેકોર્ડ છે, કંઈ સાંભળેલું છે કે કોઈ વ્યક્તિ, દુનિયાનો કોઈ સંત મહાત્મા હોય કે કોઈ ધાર્મિક વ્યક્તિ હોય કે દેવી દેવતા, કોઈનું નામ તમે આજે તમારા ઇતિહાસની અંદરમાં સાંભળ્યું છે કે પોતે પોતાનો જીવ આપી દે, એટલે કે મરણ પામે અને એ જીવન થાય, પાછો ખુદ પોતે એ અધિકારથી એ જીવિત થાય, એવું કોઈ સાંભળ્યું છે? કોઈ હોય તો બોલી શકો છો. આપણે 30 સેકન્ડ વેઇટ કરીશું. હેલો, કોઈ નથી? આમીન. કોઈ થઈ પણ શકે નહીં પ્રભુ ઈસુ સિવાય. યસ, આપણે વિશ્વાસ કરવાનો છે, બોલવાનું છે, તો આપણે આ પ્રભુ જાણશે કે આપણા હૃદયની અંદરમાં પણ પ્રભુ પ્રત્યે કેટલી લાગણી, ભૂખ, તરસ છે. તો પ્રભુ ઈસુ મસીહ હરેક વચનમાં શું કીધેલું છે? બધી હરેક સારા સૃષ્ટિના સર્જનહાર ઈ જ છે. એક શબ્દ દ્વારા એને સારી સૃષ્ટિ બનાવી. માર્ગ, સત્ય અને જીવન ઈ છે. દુનિયાનો પ્રકાશ ઈ છે. જીવનની રોટલી ઈ છે. જીવનનું પાણી ઈ છે. અને પ્રભુ ઈસુ મસીહ અહીંયા વચનની અંદરમાં કહે કે પિતા મને ચાહે છે, કારણ હું એને મારો જીવ આપું છું અને એ માટે કે હું પાછો લઉં. તો કોઈ મારી પાસેથી મારું જીવન લઈ શકતું નથી. હું સ્વેચ્છાએ મારી મરજીથી હું એ અર્પું છું અને આપવાનો ને લેવાનો અધિકાર પણ મને છે. તો પ્રભુએ કહીશ છેલ્લે કે એમ કરવાનો અધિકાર એને પિતાએ આપ્યો છે. આમીન. હાલેલુયા. આમીન. હાલેલુયા. તો આ જ અધિકાર આજે આપણે પ્રભુ ઈસુ મસીહને ગ્રહણ કરીએ છીએ. એની અંદરમાં આપણે એના વચનોની અંદરમાં, આજ્ઞાઓની અંદરમાં જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણને પણ અધિકાર આપવામાં આવે છે અનંત જીવન આપવા માટે. તો આપણે સમજી શક્યા હશે કે આજે ગુડ ફ્રાઈડે આપણે કહેવામાં આવે છે, જે પ્રભુ ઈસુ મસીહે તો એના જીવનની અંદરમાં આ દુઃખ તકલીફો ઉઠાવ્યા હતો. એના માટે તો ગુડ કંઈ થયું નહીં, આપણે જોઈએ છે. પણ આપણે આ મુશ્કેલો, તકલીફો, પાપોમાંથી, બંધનોમાંથી ફ્રી થયા, એટલા માટે આપણા માટે આ દિવસ ગુડ છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ. પ્રભુએ એના આ માનવી શરીર દ્વારા મોતને પણ મારી નાખ્યું છે અને એ અનંત જીવન પામી ચૂક્યા છે. પ્રભુ ઈસુ મસીહ મનુષ્ય અવતાર ધરીને એટલા માટે આવ્યા કે આ પાપો અપરાધોનું બલિદાન કરી શકે, કેમ કે લોહીની અંદરમાં પાપની માફી છે. લોહીનું વહેડાવવું, અર્પણ કરવું જરૂરી છે. સેક્રિફાઈસ કરવું, બલિદાન કરવું જરૂરી છે. તો એની અંદરમાંથી માફી મળે. એટલે પ્રભુ ઈસુએ માનવ દેહની અંદરમાં કાર્ય કર્યું અને
મોતને મારી અને એ અનંત જીવનને પ્રાપ્ત થયા. એ અધિકાર આપણે પણ અનંત જીવન આપી દીધું છે. તો હરેક પાપોની માફી આપણે મળી ચૂકી છે. તો આ ગુડ ફ્રાઈડે એટલા માટે આપણે કહેવામાં આવે છે કે આપણે આઝાદ થયા, ફ્રી થયા, આપણે સ્વતંત્રતા મળી. હવે આપણે મસીહની અંદરમાં વિશ્વાસ કરનારાઓની અંદરમાં કોઈ પાપની બંધન નથી. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીશું. અને એક વચન હું વાંચવા ચાહું છું કે યોહાન 17:3 અંદરમાં કહે છે કે માણસો તમને એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે એ જ સાર્વકાલિક જીવન છે. તો આપણે પ્રભુ ઈસુ મસીહ કોણ છે, શા માટે આવ્યા હતા, શા માટે એને આપણું માટે કરીને બલિદાન આપ્યું, આ સમજવું બહુ જ જરૂરી છે. ત્યારે જો આપણા આ મન અને હૃદય, આપણા અંતકરણની અંદરમાં જો આવો વિશ્વાસ હશે તો આપણે પ્રભુ ઈસુ મસીહ આપણી સાથે છે. આપણે એના દીકરા દીકરીઓ બની શકીએ છીએ, સ્વર્ગના રાજ્યના વારીસ બની શકીએ છીએ. તો પ્રભુનો આપણે ધન્યવાદ કરીએ. માન મહિમા હું પરમેશ્વરને આપું છું. તો આજના શુભ સંદેશ માટે, વચનને માટે કોઈ પ્રાર્થના કરશે તો પ્રભુ આપણને બધાને એક અનંત જીવનના ભાગીદારી બનાવી શકશે અને આપણે પ્રભુમાં સ્ટ્રોંગ મજબૂત બની રહીશું. માન મહિમા પરમેશ્વરને આપતા વચન પૂરું કરું છું. પ્રાર્થના યેસુના નામથી માંગીએ અને કબૂલ કરીએ. આમીન. હાલેલુયા. ધન્યવાદ ત્યારે પિતા પરમેશ્વર, મહાન પરમેશ્વર, દયાળુ કૃપાળુ પરમેશ્વર, અમે તમારો ધન્યવાદ કરીશું. સુંદર તમે પ્રભુ તમારા પવિત્ર વચન તમે પ્રભુ તમે બલિદાન આપ્યું પ્રભુ, તમે પવિત્ર રક્ત વહેડાયું અમારા પાપો, અમારા શાપો માટે પ્રભુ. તો પ્રભુ જે કોઈ પણ પ્રભુ તમારા પર વિશ્વાસ કરે તેનો ઉદ્ધાર થાય. પ્રભુ તમે વિંધાયા કચડાયા, તમારી થયેલી સજાથી અમારું બધાનું કલ્યાણ થયું છે. તમારા ઘાવથી અમને બધાને સજા પણ મળી છે. તો પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ. જેવી રીતે તમે નમ્ર હુંબલ બનીને આવ્યા હતા પ્રભુ, તમે તો આખા જગત માટે બલિદાન આપ્યું. પણ જે કોઈ પ્રભુ તમારા માટે જે કોઈ બલિદાન આપે છે, જે કોઈ તમારા માટે કાર્ય કરે છે, તેઓને પણ પ્રભુ તમે બ્લેસ કરો છો. તો પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીશું પવિત્ર વચન માટે પિતા. અને એક એક પરિવારને બ્લેસ કરજો પિતા. વચન દ્વારા બધાનો ઉદ્ધાર થાય પિતા પરમેશ્વર. વચન આપનારા, સાંભળનારાનું બધાને બ્લેસ કરજો પ્રભુ ઈશ્વર. તમારા સામર્થ્ય નામથી અમે માગીએ છીએ અને રિસીવ કરીએ છીએ. આમીન. 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 ગોડ બ્લેસ યુ. પ્રભુનો ધન્યવાદ. હાલેલુયા.